દેવેન લે તમારે મોડું નથી થતું આજે? મોડું થાય છે, મારે થોડું કામ છે, બસ એ પતાવીને જાઉં છું. પછી રસોઈ શું બનાવવાની છે? ચાલો મને કહી દો ફટાફટ. આ રીતે બનાવી નાખજે ને. શું મારી રીતે બનાવી નાખું? તમારે છે ને કોઈ દિવસ મને સરખા જવાબ જ ના આપવા હોય. કેટલું પ્રેમથી હું પૂછવા આવું છું કે શું રસોઈ બનાવી છે, મને એમ થાય કે એમને ભાવે એવું બનાવ, પણ ના, મારી તો પડી જ નથી કઈ. એ તો આખા મગનું શાક બનાવી નાખજે, અને વધારે જો તને આવડતું હોય ને તો ભરેલા મમરાનું શાક બનાવી નાખજે. ભરેલા મમરા? એ તમારા ગામમાં થતા છે ભરેલા મમરા, અમારે ના થાય. તો એનું બનાવીશ? મગનું. તો પછી હું કેમ ઓપ્શન આપે છે? શું કરો છો? ફોન આવ્યો, હું જરા લે પણ એ વાત થાય, બહાર જ જઈને વાત કરવી છે. મેં તને કેટલી વાર કીધું છે કે ઘરે હોઉં ત્યારે ફોન નહીં કરવાનો. હવે મારી વાત સાંભળ, તને હજી પણ કહું છું, તું મને બ્લેકમેલ કરવાનું બંધ કર. તારે કેટલા પૈસા જોઈએ છે? તારે જેટલા જોઈએ છે ને પૈસા એ હું બધા આપી દઈશ, પણ આજ પછી છે ને તું મને ઘરે હોવ ને ત્યારે ફોન નહીં કરતી. અને બ્લેકમેલ કરવાનું બંધ કર પ્લીઝ. હા તો પૈસા તને મળી જશે. હા, ફોન રાખ અત્યારે. કોનો ફોન હતો? એ મારા એક મિત્રનો ફોન હતો, એને થોડી પૈસાની જરૂર હતી ને એટલે મદદ માટે ફોન હતો. મિત્રોનો? આજ સુધી તો કોઈ દી ન આવ્યો પૈસા હાટું. હશે, હવે માર્કેટમાં નવો મિત્ર બન્યો છે તો. જો હું શું કહું છું ખબર છે, આમ છે ને આપણે કોઈને ઉછીતા પાછીતા પૈસા નહીં આપવાના હો. હું સંભાળી લઈશ, તું એમાં બધી એમાં ના પડ ને. તું આખા મગનું શાક બનાવ્યો. ચાલ હું ઓફિસે જાઉં છું. ની વાત થઈ, આવે તો સારું. કેટલું લેટ થયું, ક્યારની રાહ જોઉં છું. તો લેટ તો આ પૈસા આવવાના હતા એમાંય છું, એનું હું છું. આવશે, હા વાત કરી છે મેં. આવશે આવશે, તને ખબર છે ને કેટલો સમય થઈ ગયો છે, અને હવે તો આમાં છે ને બહુ મોટો હાથ મારવાનો છે. મેં હમણાં જ હજી ફોન કર્યો હતો એટલે લાગ્યું કે ઘરે હશે, પણ પૈસા તો આવી જશે. મુર્ગો ફસી તો ગયો જ છે, બસ હવે વાર છે તો ખાલી પૈસા આપવા. અને એક બીજો છે એને ફસાવાનો પણ છે ને પેલા આની પાસેથી છે ને બધો માલ લઈને પછી સમજી, એ પણ મોટી ઓફિસ ચલાવે છે અને જોતા તો એમ લાગે છે કે કરોડપતિ છે, પછી લાખોપતિ હોય તો હું આપણે તો ખંખેરવાની જ વાત છે. કઈ નહીં, તો પછી હવે આની ઓફિસે જવાનું બંધ કરી દઉં, અહીંયાથી એક વખત પૈસા કઢાવી લઉં, પછી ઓફિસ જવાનું બંધ, પછી જે બીજો શોધ્યો છે તે એમાં લાગશું. હા, પણ મારી વાત યાદ રાખજે કે હવે છે ને આ નાની નાની રકમ નહીં, મોટી રકમની જ માગણી કરજે, બરોબર? એમાં મહેનત હું કરું છું. હા એટલે હા 60% હિસ્સો મારો લાગશે. હા, પણ પ્લાન હું આપું છું કે નહીં? પ્લાનના 40% છે. હાલને 40% મફતમાં મળે છે ને. તો હવે હું કહું કે જો આ ફોનમાં હરખો ન હાલે ને તો પછી એની સોસાયટીમાં જવાય. લાગે તો છે કે ફોનમાં જ પતી જશે, અને જો નહીં પતે તો એના ઘર સુધી પહોંચીશ. બસ જેવું. અને આમ પણ હા બોલો. એ તો મેરીડ છે એટલે એની પૂરેપૂરી રીતે ફાટી જશે. આ વાત કરી એક નંબર. મેરિટ પણ છે અને એના બાપા ઇજ્જતદાર પણ, એટલે ઇજ્જત ઉપર આપણે જેટલા માંગવી ને એટલા આપ. બરોબર. સારું, હું નીકળું છું. હા, મિશન કામયાબ કરવા માટે. જા, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.
બસ ભગવાન આવા નવા પૈસા વાળાને મળવતો રહે અને પૈસા અપાવતો જ રહે. પપ્પા શું કરી રહ્યા છો તમે? કાંઈ નહીં, આ તો એક મારા મિત્રનો મેસેજ આવ્યો હતો ને, વાત કરી. પપ્પા મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. વાત કરી? શું વાત કરી? મેં દેવેનને કોઈની સાથે ફોનમાં વાત કરતા જોયું. દેવેને એવું કીધું કે તું મને બ્લેકમેલ ના કરીશ, મારું ઘર પરિવાર છે, અને કંઈક પૈસાની પણ વાત થઈ રહી હતી. એને એવું કીધું કે તને જેટલા પૈસા જોશે એટલા પૈસા હું આપીશ. તો ખબર નહીં એ શું વાત છે. મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. કારણ કે જ્યારે મેં દેવેને પૂછ્યું ને કે કોણ છે, તો એણે મને એવું કહ્યું કે મારો કોઈ ફ્રેન્ડ છે કે મારી પાસે ઉછીના પૈસા માગે છે. શું વાત કરે છે બેટા? હા પપ્પા, પૈસાની વાત અને બ્લેકમેલની વાત? મને તો ટેન્શન થઈ રહ્યું છે કે કોની સાથે વાત કરે છે. નક્કી કંઈક આમાં હોવું જોઈએ. આવું બ્લેકમેલની વાત? અને બ્લેકમેલ તો સમજ્યા, પણ જેટલા પૈસા છે એટલા આપવાની વાત કરે છે. આપણો દેવેન કંઈક ફસાણો તો નથી ને? મને પણ એવું જ લાગી રહ્યું છે. પપ્પા હવે છે ને તમે જ આ વાતનો કોઈ નિકાલ લાવો. હા બેટા, કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. હું દેવેન સાથે વાત કરું છું. સારું પપ્પા, હવે હું અંદર જાઉં છું, દેવેન આવતા જશે. શું વાત હશે? કેમ આજે આ હસતો ચહેરો આટલો ટેન્શન અને મૂંઝાયેલો કેમ દેખાય છે? શું થયું? કઈ વાતનું ટેન્શન છે તમને? વાત જાણે એમ છે કે આ દામિની હવે હમણાં બહાર બેઠો હતો ને, હા, એમને એને એક વાત કહી શું? કે આપણા દેવેનને કોઈ ફોન ઉપર કોઈ ધમકી આપે ને આપણો દેવેન પૈસા આપવાની વાત કરતો હતો ને કોઈ બ્લેકમેલિંગ કરતું હોય ને એવું લાગે. હું વાત કરું છું તમે? આવું અને એ પણ આપણા દીકરા સાથે? આ દામિની વહુએ ને ફોન કરતા સાંભળી ગયું એટલે મને તો બહુ ટેન્શન થવા માંડ્યું. સાચું કહું તમને, આ થોડા દિવસથી મને પણ છે ને દેવેન થોડો બદલાયેલો લાગે છે. પણ મને હતું કે કામનું ટેન્શન હશે એટલે કદાચ છોકરો આવું કરતો હશે. પણ આજે તમે કહો છો કે દામિની વહુએ તમને એમ કહ્યું કે દેવેનને કોઈ બ્લેકમેલ કરે છે. પણ તમે મને કહો ને દેવેનના પપ્પા, આપણે શું કરીશું? દેવેનને આમાંથી બહાર તો કાઢવો પડશે ને આપણે. તું ચિંતા કરમાં, મેં આ બધી તપાસ તો કરી છે, પણ કંઈક તો રસ્તો કાઢવો જ પડશે અને રસ્તો પણ નીકળી જશે. બસ મારા છોકરા પરથી આ બધો ભાર ઉતરી જાય અને એને કોઈનું શું બગાડ્યું કે કોઈ એની સાથે આવું કરે. ખરેખર સાચું કહું, હવે તો મને પોતાને બહુ ડર લાગે છે. તું ચિંતા નહીં કર, કંઈક રસ્તો નીકળશે. ને આપણો દેવન આવી રીતે ફસાઈ જશે એવું તમે વિચાર્યું પણ નહોતું. વિચાર્યું તો મેં પણ નહોતું, પણ આવું મારા દીકરા ઉપર જ શું કામ થયું? એટલે જ છેલ્લા અઠવાડિયાથી સરખું જમતો પણ નહોતો, ઘરમાં સરખી વાત પણ નહોતો કરતો. આજે ખબર પડી કે આ બધું થયું છે ને એનું મૂળ કારણ પેલું સામેવાળું જે બ્લેકમેલ કરતું હશે ને એ. તું ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જાય. હા,
સારું, બસ હવે તમે જ છે ને જલ્દીથી જલ્દી મારા દીકરાને આમાંથી બહાર કાઢો. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આપણા દીકરાને કંઈ નહીં થવા દો. મેં બધું ગોઠવી દીધું છે, ચિંતા નહીં કર. ખોટી ઉપાધિ ઘરમાં મેં રસ્તો બની ગયા. હા, અને દેવન ક્યાં છે? એના રૂમમાં છે. કાંઈ નહીં, એટલે ખબર નહીં પડવા દેતી. હા, બરોબર. એને નહીં ખબર પડવા દઈએ કે આપણને આ વાતની જાણ છે. પણ હા હો, હું તમને કહું છું, ગમે એ કરજો પણ આપણા દેવેનને આમાંથી બહાર કાઢજો. કાંઈ નહીં થાય આપણા દેવેનને. તું નાહકની ચિંતા કરે, હું બેઠો છું ને. હા, અને કંઈ મોટું હરખું રાખજો, રસોઈ બનાવવાનું ચાલુ કર. અને એવું ખબર ન પડવી જોઈએ કે મેં જે તને વાત કરી ને એને અનુસાર પણ ન આવવો જોઈએ. સારું, નહીં આવવા દો, હું જાઉં છું. ખોલો. હા હા બાપા. દેવ ક્યાં છે? એવું તો રૂમમાં છે. તમે કોણ? હું એની ફ્રેન્ડ. અચ્છા, તે આવો આવો બેસો, હું બોલાઈ આવું દેવુંને. આવો ને. દેવુ. દેવેન, તમારી કોઈ ફ્રેન્ડ તમને મળવા આવી છે. મારી ફ્રેન્ડ? હા, મેં હોલમાં બેસાડે છે. ચાલો ફટાફટ, રાહ જોતા હશે. હા, તું જા, હું આવ્યો. દેવેન આવે છે. દેવેન, તમારું શું થાય? લે, તમને નથી ખબર? મારો ઘરવાળો છે દેવેન, હું એમની પત્ની. તું અહીંયા શું કરે છે? બોલો. મને પ્રેમ કરે છે અને પાછું મને એવું પૂછે છે કે હું અહીંયા શું કરું છું. તું મને મળવા માટે ન આવ્યો તો હું અહીંયા આવી ગઈ. હવે એમાં મારો શું વાંક છે? અને તે મને કીધું કેમ નહીં કે આ તારી વાઈફ પણ છે? એ દેવેન, આ કોણ છે? આવું કેમ બોલે છે? હું એ જ કહું છું, હું તને ક્યાં પ્રેમ કરું છું? અને તું ક્યાં હું તને મળવાનું આવ્યો? મને પ્રેમ નથી કરતો તો મને એ કેવી રીતે ખબર પડી કે તારું ઘર અહીંયા છે? તે જ તો મને બતાવ્યું હતું ને કે આ મારું ઘર છે અને હું અહીંયા તને લગ્ન કરીને લાવીશ. આપણે વહેલી તકે લગ્ન કરી લેશું. હું મારી વાઈફને ડિવોર્સ આપી દઈશ. હાય, પછી હાય. આપણે બે સાથે અરે ખોટું બોલે છે, ખોટું બોલે છે. મેં આવું કઈ કીધું જ નથી. હું આને ઓળખતો જ નથી. એ બેન, તમે કોણ છો? આવું તો કેમ બોલો છો? તમને કીધું નહીં દેવેને હું કોણ છું એ? તમારે છે ને તમારા બિસ્તરા પોટલા બેગ પેક કરીને બહુ જલ્દી જવાનું છે આ ઘરની બહાર. કેમ કે બહુ જલ્દી હું આવવાની છું આ ઘરમાં. હે? તું રડમાં ને. જો તું મારી વાત સાંભળ. હવે પછી આગળ એક શબ્દ ના બોલતી. અને અરે એક શબ્દ ના બોલું? એક મિનિટ, તમને મારી વાતનો ભરોસો નથી ને? હું તમને મારા ફોટા બતાવું? અરે મારી પાસે તો વિડીયો પણ છે. એમાં દેવેન મને હે જો હે હાય હાય. અરે આ બધા મોંઘા ફોનમાં આવું બધું એડિટ થાય. ના આમે એડિટ કરેલું નથી. એવું હોય તો કોઈ સમજદાર વ્યક્તિને તો દેખાડીને ચેક કરાવી શકે છે. આ બધા ફોટો રિયલ છે. મને એવું જ લાગે છે આ બેન છે ને સાચું બોલે છે. અરે તને તમે મારા જોડે કેમ આવું કર્યું? અરે તું રડમાં. તને મારી ઉપર વિશ્વાસ નથી? નહીં. એ વૃત્તિ, જો 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 તમને નામે ખબર છે એનું. અરે હું એમનું નામ લેતો તો. હવે સાચી એનું નામ વૃત્તિ છે, મને થોડી ખબર છે. જોયું મેં. એને મારું નામ પણ ખબર છે. એને તો એ પણ ખબર છે કે હું ક્યાં રહું છું, હું કેટલા વાગે ઉઠું છું, કેટલા વાગે સૂવું છું. મારું બધું જ જાણે છે.
એટલે કે બપાએ તારા વિશે પણ નહીં જાણતો હોય. હે ભગવાન આ હું કર્યું મારી યારે અરે તું રડ મત. શું છે આ બધું? પપ્પા આ બાઈ છે ને કેમ છો? આ કોણ છે દીકરા? મમ્મી હું કહું હું કહું તમને, હું તમારા ઘરની થવાવાળી વહુ છું મમ્મી. અમારા ઘરની વહુ? અરે અમારે એકનો એક દીકરો છે અને આ અમારી વહુ છે, તો તું ક્યાંથી અમારી વહુ થઈ? કેમ કે આ બહુ જવાની છે એટલે બીજી બહુ આવે ને. ઓ મેડમ, બધું શું છે? તમે મને મેડમ ના કહો ને, હું તમારા ઘરની વહુ છું. તમે મને વહુ બેટા કહીને બોલાવો. અચ્છા, દામિની હો, તમે શાંત થાઓ. અચ્છા દેવેન, આ બધું શું છે? હું એ જ કહું છું, તમારા દીકરાને પૂછો ને કે આ બધું શું છે. બોલો એ બોલતા કેમ નથી? અરે પણ હું શું કહું? કે ને કે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. પપ્પા ખોટું ના બોલતું. ક્યાં પ્રેમ કરીએ છીએ? એક મિનિટ. અચ્છા, પપ્પા હું તમને ફોટોસ બતાવું, અમારા બેના સાથે છે. આની ભાઈ ફોટો છે. એ ફોટો નથી કાંઈ. મારી વાત સાંભળો. એક મિનિટ. ફોન આપો એને. દિલ તો આપી દીધું છે, એ ફોન નહીં આપો. અરે તું શું કઈ પણ વાત કરે છે? દિલ આપી દીધું છે ને. હું વિચારતી હતી એટલા વર્ષથી કે કેમ મારામાં ધ્યાન નથી દેતા, મને પ્રેમ નથી કરતા. મારો જો સાચો જ નીકળો. એ મમ્મી મારું હું થશે હવે? અરે તારું કાંઈ નહીં થાય, તું રોવાનું બંધ કર દે. મને મળી ગયો ને. એ ચૂપ થા તું. પપ્પા, આ છોકરીનું નામ રૂતી છે અને મારી ઓફિસમાં જ કામ કરતી હતી, પણ થોડા ઘણા સમયથી મને બ્લેકમેલ કરે છે. મારી પાસેથી દર મહિને એની ખાધી ખોરાકી અને મોજ શોખ માટેના પૈસા માંગે છે. એક મિનિટ, ખાધી ખોરાકી કોને આપવાની હોય? બાયડી હોય ને એને આપવાની હોય, એટલે મને આપે છે. તમારે એની ખાધી ખોરાકી દેવી છે, તમારે શું છે એની યારે? હું કહું છું ને, હું સાચું બોલું છું. એને મને ખાધા ખોરાકી ક્યારે દેવી પડે? પપ્પા તમે જ કહો મને. મમ્મી કહો ને. હા અરે, હા, બધી વાત સાચી. ચલો કે આ મારો દીકરો તને ખાધા ખોરાકી આપે છે કે, પણ મને એ નથી સમજાતું દેવેન કે આ તારી પત્ની હતી, પછી તે બીજા લગ્ન શા માટે કર્યા? અરે લગ્ન નથી કર્યા મમ્મી. ઓફિસમાં કામ કરતી વખતે એને મારી સાથે ચીટિંગ કરીને એક વિડીયો ક્લિપ બનાવી લીધી છે અને એ વિડીયો ક્લિપ વાયરલ કરી દઈશ એ બાને મારી પાસે દર મહિને આવી રીતે પૈસા માંગતી જાય છે. હા, આ ક્લિપ વાયરલ ન થાય એના માટે હું એને દર મહિને પૈસા આપું છું. એ તો પણ છે ને પપ્પા વિડીયો ક્યારે બને તમે જ કહો ને. એ છે ને ચોરી કર્યા પછી એમ ન કહે કે મેં ચોરી કરી હતી. અચ્છા દામિની હો, એક મિનિટ. હા દેવેનના પપ્પા, હવે તમે છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો કે આ છોકરી સાચું બોલે છે કે ખોટું. અને મમ્મી હું તારી સારી હો? અમારા ઘરવાળા તો તમે મારા મમ્મી નહીં. એ હજુ અમે તને વહુ તરીકે સ્વીકારી નથી હો. સ્વીકારી લેશો આ જાશે એટલે. એ પણ હજુ હું ગઈ નથી ત્યાં સુધી તો મમ્મી કેવા દે. હા હવે તમે લોકો ચૂપ રહેશો હા, અમે ચૂપ જ છીએ. તો હું કઈક નિર્ણય ઉપર આવું. હા તો બોલો ને. અચ્છા મેડમ, તો તમે અમારા દેવેનને પ્રેમ કરો છો એમ ને? પપ્પા તમે મને મેડમ ન કહો ને, હું તમારી વહુ છું. તો તમે એની સાથે મેરેજ કરી લીધા છે? તમને વિશ્વાસ નથી તો ફોટો ને વિડીયો બતાવ દેવે. કાંઈ જરૂર નથી. તમે લગ્ન કરી જ લીધા છે તો પછી દામિની, દેવેન તું દામિનીને આજે જ અને અત્યારે જ છૂટાછેડા આપી દે ને તમે અત્યારે જ તમારા ઘરે ચાલી જાઓ. એ પપ્પા આ તમે કેવી વાત કરો છો? તમને છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા કીધું તું, આ તો તમે મારો જ ઘર સંસાર ઉજાડી નાખ્યો. ક્યાં જાય છે ભગવાન? તું રડવાનું બંધ કરીશ? હું ક્યાંય નથી જતો. દેવેન, મેં તને કીધું ને એમ કર, તું અત્યારે જ એને છૂટાછેડા આપી દે અને અત્યારે જ તમે ઘરમાંથી બહાર નીકળો અને આજથી અમારી ઘરની વહુ આ વૃત્તિ. પપ્પા આ મારો નિર્ણય છે ને આજથી અમારા ઘરની વહુ વૃત્તિ છે ને ઘરનું બધું સંભાળશે વૃત્તિ.
આ આજથી તારી વહુ છે વિચાર. સાચી વાત કીધી તારા પપ્પાએ, સાચી. હા, આ ગામડાનું ભૂથું અમે ઉઠાવી લાવ્યા હતા. હવે તારું નસીબ તો જો, આવી જીન્સ પેન્ટ વાળી છોકરી મળી. કેવી સરસ રૂપાળી છોકરી છે. હું તો આને વહુ તરીકે સ્વીકારવા તૈયાર જ છું. અને તને ખબર છે ને, આ દામિની વહુ જે ઘરના કામ કરતી હતી એ મારી આ નવી વહુ કરશે. કચરા પોતા, વાસણ, કપડાં, ઇસ્ત્રીના કપડાં, ઘરનું બીજું બધું કામ, શાકભાજી લાવવું, લાઇટ બિલ ભરવું, ગેસનો બાટલો ઉચકીને લાવવો, પાણી ભરવા જવું. અને તને તો ખબર છે ને કે અમે લોકો તો રોજ જ મંદિર જઈએ છે. એટલે સવારે 5:30 વાગે ઉઠીને અમારી નવી વહુ અમારા માટે પૂજાની થાળી પણ તૈયાર રાખશે અને ચા નાસ્તો પણ તૈયાર રાખશે. જે દામિની વહુ કરે છે એ બધું અમારી નવી વહુ કરશે ને વહુ બેટા. અને આ દામિની તો ગામડાનું ગોઠું છે અને આ તો મોડેલ છે, સિરિયલની હિરોઈન લાગે છે. ઓલી સાવજમાં ઓલી બધી વૃત્તિ ઠક્કર એના જેવી જ લાગે છે. મારો દીકરો કેટલો ભાઈચારી છે. હિરોઈન લે એવો હિરોઈન. એ હા હા દેવેન, તારા તો ભાગ્ય ખુલી ગયા. હવે તો મારા ઘરમાં હિરોઈન છે બહુ કામ કરશે. શું કહું છું? શું નામ છે? દામિની. દામિની તમારી વહુ બિચારી કેટલી રડે છે. તું ચિંતા નહીં કરે ને. દેવેન, તે મારી સાથે લગ્ન કર્યા હતા ને, ચાલશે. તું તારી આ પ્રોપર્ટી છે ને એમાંથી મને અડધો હિસ્સો આપી દેશે ને તો હું જતી રહીશ. તમે એને સુખેથી જીવો. અરે બેટા, તું આ ઘરની વહુ છે, આ બધું તારું જ છે. અડધી પ્રોપર્ટીની ક્યાં વાત કરે છે? આખી પ્રોપર્ટીની માલકીન બનીશ તું. અમારા ઘરમાં જ રહે. બસ બસ, હવે તું દામિનીને છૂટાછેડા આપ ને મારી નવી વહુને સ્વીકાર. એ મમ્મી, પપ્પા હવે જાય છે તો જવા દો ને. હું કામ અડધી પ્રોપર્ટી શું કામ? આ મારી નવી વહુને તો પૂરેપૂરી પ્રોપર્ટી મળવી જોઈએ. આ રૂપનો અંબાર છે, એ શું કામ અડધી પ્રોપર્ટી માટે કોમ્પ્રોમાઇઝ કરે છે? મમ્મી પરથી આંટી. મમ્મી, તમારા સાસુ. હા બેટા, તે તો મને મમ્મી કીધું. મમ્મી, અરે આજ સુધી મને આ માં સિવાય નથી બોલાવી અને તે મને મમ્મી કીધું. મને તો એવું પ્રાઉડ થયું ને કે મારો દીકરો તું વહુ લાવ્યો છે. દીકરા બહુ સરસ વહુ લાવે છે. ચલો દામિની વહુ, વિસ્તરા પોટલા બાંધો. ચલો ચલો, તમે અહીંથી નીકળો અત્યારે. તું અહીંયા રહે. ના હો બેન, હવે આ બધા મને ઘરમાંથી કાઢવી જ છે ને તો હું જતી રહીશ. પણ યાદ રાખજો હો, બાપુજી નાસ્તો કરી લે ને પછી એને છે ને ઉધરસની દવા દેવાની છે. ત્રણેય ટાઈમ. અને સાંભળ, આ બધું છે ને ટાઈમ ટેબલ આખું જે તે બનાવ્યું છે ને એ માળખું મારી નવી વહુને આપતી જજે. એ તો તારા કરતા હોશિયાર છે, બધું ડિજિટલમાં કામ કરશે. નહીં મમ્મી છે ને દેખાવમાં જેવા દેખાય છે ને એવા ખાવામાં છે, એટલે એનું તગારો ભરીને ખાવાનું બનાવવું પડશે. બનાવજો હવે તમે. ઓ બેટા, વખાણ કરવાના, સારી વાતો કરવાની સાસુની. જતા જતા નબળું બોલશો. તમારા સાસુ ઘરની વહુરાણી હતી કે નોકરાણી? ઘરમાં આવે ને બેટા, ઘરમાં આવે ને બહુ પછી એનો કામ કરે એને નોકરાણી ના કહેવાય. પોતાના ઘરમાં જે કામ કરે ને એને તો લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. સમજી? અને તું તો મારી વાલી લક્ષ્મી છે. આ જીન્સ પેન્ટમાં કચરા પોતા કરતી કેવી સારી લાગે. ભાઈચારી જો, આ બોઠા કરતા તો આ હિરોઈન કેટલી સરસ લાગે છે. પપ્પા તમે તારી બોલવામાં ધ્યાન રાખો. અરે જો પછી તો મારે તમારી ભાઈની પ્રોપર્ટી નથી જોઈતી. મારે નથી લગ્ન કરવા. અરે પણ તમારો એલી બેન, આ ફોટો છે ને ડિલીટ કરી દે. અલી બેન એમ થોડી હાલતું હોય છે. તારે વા ઘરમાં આવવાનું છે, કચરા પોતા વાસણ કરવાનું છે. ક્યાં જાવું તારે? આમ જો આ દેવેનને આપું છું તને, ક્યાં જાવું છે? એ પણ આવવાનું તારે કેમ નથી ખબરતી? હે ભગવાન. દામિની બેટા, તમે બધા હસો છો? લે તને ખબર નથી આ બધો પ્લાન તારા પપ્પા અને દામિની વહુનો હતો.
એટલે આ ડિવોર્સની વાત, બધું ખોટું, આની સાથે લગ્નની વાત, બધું ખોટું. સર બધું છે ને એ ખોટે ખોટું હતું બેટા. જો સાંભળ, એક દિવસે તું ફોન પર વાત કરતો હતો ને ત્યારે બધી વાત દામિની બહુ સાંભળી ગયા હતા. વહુએ બધી વાત તારા પપ્પાને કરી હા અને પછી તારા પપ્પાએ અને દામિની વહુએ થઈને પ્લાન બનાવ્યો. હા તારા પપ્પાએ દરેક વસ્તુની ઝીણવટભરી તપાસ કરી અને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે, તારી પાસેથી રૂપિયા શું કામ પડાવે છે અને શા માટે. તને ખબર છે બેટા, આ છોકરી જે તારી ઓફિસમાં કામ કરતી હતી ને એને આગળ આવા 10 થી 15 લોકોને ઉલ્લુ બનાવીને રૂપિયા પડાવ્યા છે. હા બેટા. હા, બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા છે બેટા. અને આ વખતે તારા પપ્પાએ એમની બુદ્ધિ વાપરી અને સાવચેતતાથી તને આમાંથી કાઢ્યો. અને તને ખબર છે કે અહીંયાથી ગઈ તો છે પણ આપણી સોસાયટીની બહારે નહીં જઈ શકે, કારણ કે તારા પપ્પાએ પોલીસને જાણકારી આપી કમ્પ્લીટ દીધી છે. બંદોબસ્ત મેં કરી રાખ્યો છે. કમ્પ્લીટ બંદોબસ્ત મેં કરી રાખ્યો છે. આ તારો બાપ છે ને કાચી માટીનો નથી. મારા દીકરા ઉપર હુંની હાજ પણ આવો બેટા. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. અને આ દામિની જેવી વહુ દીવો લઈને શોધવા જાય ને તો એ ન મળે. એ બાકી તમને શું લાગ્યું તું હું તમને માસાણીથી છોડીને જતી રહું? મને તો એ બીક હતી, આ કેમ મંડાઈ ગઈ? મારે છૂટાછેડા લેવા, મારે છૂટાછેડા લેવા. દામિની બેટા મને માફ કરજે. અમે તને ગામડાનું ભોતું ભૂલથી કીધું. હા તો એમાં શું થઈ ગયું? એ હાથીને બોતું તો છે. બોલાવો ઓલી છોકરીને પાછી બોલાવો. નહીં, મારે નથી કરવા, મારે નથી કરવા મેરેજ. મને દામિની બરાબર છે, દામિની બરાબર છે. અને દામિની, થેન્ક યુ સો મચ કે તે દિવસે તે ફોનમાં વાત સાંભળીને પણ શંકા કરવાને બદલે એક્ઝેક્ટલી શું ફોન હતો એની ઉપર ચર્ચા કરીને તે પપ્પાને વાત કરી. અને તમે બધાએ થઈને મને આજ એક મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે. દેવેન, તે દિવસે મેં વાત ન સાંભળી હોત ને તો પણ આ છોકરીની વાત હું સાચી ના માનત. આ તો શું આવી દશા આવે ને તો પણ હું સાચી ના માનું, કેમ કે મને તો ખબર હોય ને કે મારો પતિ કેવો છે. થેન્ક યુ, થેન્ક યુ. બેટા ગામડાનું અરે તમારી વહુ હા, ચાલો આ વાત ઉપર હવે સરસ મજાની કડક મીઠી ચા થઈ. હા, પણ આજે ચા છે ને દેવન બનાવશે. હા હા હા. હા, આજે અમારી વહુ નહીં બનાવે, ચા તું બનાવીશ. બેટા તમે એને કેમ ચા બનાવીને શીખડાવો. અચ્છા, હાલો હવે. આજ તો ચા બનાવી. ચાલો. રીચા, આપણે સારું થયું કે આ વાતની આપણને પહેલેથી જ જાણ હતી અને આપણે સમય સૂચકતા વાપરી અને દેવેનની જિંદગી બચાવી દીધી. સાચું કહું ને દેવેનના પપ્પા, તો ઘણા એવા કિસ્સાઓમાં આવી વાતો બનતી હોય છે કે આપણે એક તરફી કોઈ પણ વસ્તુ સાંભળી અને નિર્ણય લઈ લઈએ પણ સિક્કાની બીજી બાજુ જોતા જ નથી. જોયું, આપણો દીકરો ભોળવાઈને ફ્રેન્ડ સમજીને એને મદદ કરતો હતો અને આને શું કર્યું? આપણા છોકરા સાથે દગો કર્યો, રૂપિયા પડાવ્યા. અને ત્યારે છે ને આવો ખોટો અને ખરાબ સમય હોય ને પરિવાર સાથે ઊભું હોય ને તો માણસની ક્યારેય હાર ન થાય. સાચી વાત છે. છોકરાઓ આવી રીતના ફસાતા તો હોય છે, પણ એના મા બાપ જો એને મદદ કરે ને તો છોકરાઓની જિંદગી સુધરી જાય અને આવી રીતના ખોટી રીતે ક્યાંય ન સંડોવાય. સાચી આ તો વાત. સારું ગયું આપણને વહેલાસર ખબર પડી. અને આમાં સૌથી સારી બુદ્ધિ આપણી દામિની વહુએ વાપરી. હા, સાચી વાત છે રીતા. નહીં તો જો એને જ શંકા કરી હોત ને એક પત્ની તરીકે તો આપણો દેવેન આમાંથી બહાર ના નીકળ્યો હોત, પણ હજુ વધારે સંડોવાતો ગયો હોત. કંઈ વાંધો નહીં, જે થયું એ સારા સારું માટે. માટે થયું.